સમાચાર અમદાવાદથી મળી રહ્યા છે। અમદાવાદમાં ફરી એકવાર ડમ્પર બન્યું છે બેફામ। ઘોડાસરમાં ડમ્પર ચાલકે જાનૈયાઓને અડફેટે લીધા છે। વરઘોડામાં જતી મોંઘી ગાડીઓને નુકસાન પહોંચ્યું છે। ઘોડાસરથી સેટેલાઇટ તરફ જઈ રહી હતી જાન, ત્યારે આ દુર્ઘટના સર્જાઈ। ટ્રાફિક પોલીસે ડમ્પર ચાલકની અટકાયત કરી છે। દ્રશ્યો આપ જોઈ શકો છો। દ્રશ્યો છે અમદાવાદ વિસ્તારના ઘાટલોડિયા વિસ્તારના, જ્યાં માફ કરજો ઘોડાસર વિસ્તારના, જ્યાં જાનૈયાઓને અડફેટે લીધું છે એક ડમ્પર ચાલકે। વધુ વિગતો સાથે સંવાદદાતા અનિતા આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। અનિતા, ડમ્પર ચાલકનો કહેર જોવા મળી રહ્યો છે, શું વધુ વિગતો? વિકાસ, જે પ્રકારે ફરીકોટ બેફામ ડમ્પરનો એક અકસ્માતની ઘટના સામે આવી છે। માટી ભરેલા ડમ્પર ચાલકે વધુ એક અકસ્માતની ઘટના સર્જી છે। ખાસ તો ઘોડાસર વિસ્તારમાં જે જાન લઈને જાનૈયાઓ નીકળી રહ્યા હતા, એ દરમિયાન આ જે ડમ્પર ચાલકે પૂરઝડપે ગાડી ચલાવીને જાનને ટક્કર મારતા જે સમગ્ર અકસ્માતની ઘટના સામે આવી હતી। સદનસીબે વરરાજા કે જાનૈયાઓને કોઈ ઈજા થઈ ન હતી, પરંતુ વરરાજા જે મોંઘી ગાડીમાં જે હાજર હતા તેઓની ગાડીને ટક્કર મારતા તેને ખૂબ જ નુકસાન થયું હતું। આજે વરરાજા જે પોતે જાન લઈને સેટેલાઇટ ખાતે જઈ રહ્યા હતા, અને દરમિયાન ડમ્પર ચાલક જે બેફામ ગાડી ચલાવીને આવીને આ એક્સિડન્ટ જે સર્જ્યું હતું, તેને લઈને હાલ તો ટ્રાફિક પોલીસે ડમ્પર ચાલકની અટકાયત કરી છે અને સમગ્ર મામલે હાલ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જી અનિતા, આભાર સમગ્ર માહિતી બદલ।